જય શ્રી સ્વામિનારાયણ. શું તમે કોઈ દિવસ વિચાર્યું છે શા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને આ નરનારાયણ દેવનું મંદિર આખા પૃથ્વીલોકમાં કેમ નથી? આજે આપણે સાંભળવું છે કે આ નરનારાયણ દેવનો અવતાર છે તે કઈ રીતે આ પૃથ્વીમાં પ્રગટ થયો. તો આવો સાંભળીએ. ભગવાન શ્રી નરનારાયણનો જન્મ આજથી 4 અબજ વર્ષ પહેલાં પૃથ્વીને જ્યારે આરંભકાળ એકદમ સ્ટાર્ટિંગનો સમય હતો ત્યારે થયો હતો. તે પહેલાં કોઈ અવતાર થયા ન હતા. સર્વપ્રથમ અવતાર જો આ પૃથ્વી ઉપર થયો તે ભગવાન શ્રી નરનારાયણનો છે. જ્યારે પરમાત્મા પુરુષોત્તમ નારાયણને એમ વિચાર થયો કે પૃથ્વીની રચના કરવી છે, સૃષ્ટિની રચના કરવી છે, એવી ઈચ્છા થઈ ત્યારે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ભગવાને અક્ષરના તેજમાં લીન થયેલા પ્રકૃતિ અને પુરુષને જગાડ્યા, જેનાથી અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ. આજે પુરુષ અને પ્રકૃતિ છે, જેને મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ કહેવાય છે. તે મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિમાંથી અનેક કોટી એટલે કે અનંત કોટી પ્રધાન પુરુષ થયા અને તેમાંથી અનંત બ્રહ્માંડ થયા. તે બ્રહ્માંડોના સર્વ જીવોના સુખ માટે અને મોક્ષને માટે તે મૂળ પુરુષ સામું ફરીથી પુરુષોત્તમ નારાયણે જોયું. મૂળ પુરુષના હૃદયમાંથી ચિદ શક્તિ, બ્રહ્મ વિદ્યા, અહિંસા કહેતા કે મૂર્તિદેવી કહેતા કે ભક્તિ દેવી અને ધર્મદેવ પ્રગટ થયા. તે પુરુષોત્તમ નારાયણ આગળ હાથ જોડીને બંને ઊભા રહ્યા અને પ્રભુએ કહ્યું, હે ધર્મ, તમે સર્વ બ્રહ્માંડોમાં વસો અને સર્વના સુખને માટે અને મોક્ષને માટે તમને ઉત્પન્ન કર્યા છે. ત્યારે ધર્મદેવ કહે, તમારો વિરહ અમને સહન નહીં થાય, અહીં જ રહેવા દો ને. ત્યારે પુરુષોત્તમ નારાયણ કહે, હું તમારું તથા સાધુઓનું રક્ષણ કરવા માટે તથા જીવોના મોક્ષ કરવા માટે યુગે યુગમાં તમારો પુત્ર થઈશ. તમે અમારા માતા પિતા, હું તમારા થકી જ અવતાર લઈશ. મારા અવતારો ભલે બીજા થકી ઉત્પન્ન થાય અને જ્યારે સંભાળશો ત્યારે હું પ્રગટ ઊભો રહીશ. ખૂબ જ સરસ મજાની વાત છે. હવે પૃથ્વીની રચના થાય છે, અનેક બ્રહ્માંડોની રચના થાય છે. કેવી રીતે? તો પછી જે ધર્મદેવ હતા તે જેટલા બ્રહ્માંડ થયા તેટલા સ્વરૂપ ધારણ કરીને દરેક બ્રહ્માંડમાં ગયા. તે શ્વેતદીપ પાસે વિશ્વકર્મા દ્વારા વિષ્ણુપુર રચાવીને તેમાં રહે છે. ધર્મ એ વિષ્ણુપુરમાંથી અહિંસા કહેતા કે મૂર્તિદેવી કહેતા કે ભક્તિ માતા સહિત સાબરમતીને કાંઠે નારાયણ ઘાટ, અત્યારે જે જગ્યાએ નારાયણ ઘાટ છે અમદાવાદમાં, તે જ જગ્યાએ આવીને બંનેએ 10 વર્ષ સુધી તપ કર્યું. તે સમયે વરાહકલ્પ, સ્વયંભૂ મન્વંતર, પ્રથમનો સત્યયુગ, પ્રભો વર્ષ, ઉત્તરાયણ કાળ, વસંત ઋતુ, ચૈત્ર માસ, શુક્લ પક્ષી, એકાદશી, બ્રહ્મ મુહૂર્ત અને રવિવાર. તે દિવસે નર, નારાયણ, હરિ, કૃષ્ણ એ 4 સ્વરૂપે પ્રગટ થયા. ચાક્ષુષ મન્વંતરમાં દુર્વાસાના શાપથી પ્રલય થયો ત્યારે નરનારાયણ સ્વધામ બ્રહ્મધામ પધાર્યા અને ધર્મ, અહિંસા, અક્ષરધામમાં પધાર્યા. આ પૃથ્વી પર આ નરનારાયણ દેવનો પ્રથમ અવતાર હતો. પછી ફરીથી બ્રહ્માએ સૃષ્ટિ રચી ત્યારે બ્રહ્માના હૃદયમાંથી ધર્મદેવ પ્રગટ થયા. અહિંસા દક્ષની દીકરી થઈ, જે દક્ષ પ્રજાપતિ કહીએ ને તે દક્ષ પ્રજાપતિને 60 પુત્રી હતી. તેમાં સૌથી મોટા પુત્રી એટલે પાર્વતી દેવી અને સૌથી નાના એટલે મૂર્તિ હતા. તેથી શંકર ભગવાન અને ધર્મદેવ બંને સાઢુભાઈ થાય છે. તે ધર્મદેવ અને દક્ષ પ્રજાપતિની કન્યા મૂર્તિ દેવી એ બંનેના લગ્ન થયા અને બંને ફરીથી નારાયણ ઘાટ જે અમદાવાદમાં આવેલું છે સાબરમતીના કિનારે ત્યાં તપ કર્યું. કેટલા વર્ષ તપ કર્યું? તો કે 12 વર્ષ તપ કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા અને નરનારાયણ રૂપે વૈવસ્વત મન્વંતર, સત્યયુગ, પ્રભાવ વર્ષ, ઉત્તરાયણ કાળ
અને ફાગણ માસની પૂર્ણિમાની રાત્રિએ ચોથા પહોરના અંતે ધર્મમૂર્તિ થકી નર અને નારાયણ સ્વરૂપે ફરીથી પ્રગટ થયા આ બીજો અવતાર આ પૃથ્વી પર. તે સમયે સર્વ દેવો તથા મુનિઓ તથા ઋષિઓ તથા મૂર્તિ ધર્મને તે સર્વે મળીને હિંડોળા બાંધીને તેમાં નરનારાયણને પધરાવીને ફૂલદોલ ઉત્સવ કરતા હતા. પછી ફરીથી નરનારાયણ બદ્રિકાશ્રમમાં પધાર્યા. શ્રી નરનારાયણ દેવ ભરતખંડના તો રાજા કહેવાય એવા આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણનો આ સંયુક્ત અવતાર છે, જે એક જ ચેતના એક સાથે એક કરતાં વધુ શરીર ધારણ કરે છે. શ્રી નરનારાયણ પ્રભુ આ ભરતખંડના રાજા છે. ભરતખંડના મુમુક્ષ ભક્તોને આ લોકમાં દુઃખ ન આવે, તેમની આદિ વ્યાધિ અને ઉપાધિથી રક્ષા થાય, તે સાથે તેમની આધ્યાત્મિકતા ઉન્નતિ થાય, મુમુક્ષ જીવને ઇન્દ્રિય અંતઃકરણ તથા અંતઃશત્રુ ભગવાન ભજવામાં ન નડે, તે માટે તેમના વતીથી શ્રી નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં તપ કરે છે. આ તપના પ્રભાવથી જ મુમુક્ષ જનોની રક્ષા થાય છે અને તેઓ નિર્વિઘ્ને પ્રભુ ભજન કરે છે તથા તેમના આત્માના કલ્યાણમાં વિઘ્ન આવતું નથી. શ્રી નરનારાયણનો અવતાર ધારણ કરી તેઓ બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા અને ત્યાં રહી 1000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. સહસ્ત્રકુંચી નામના દૈત્ય તપસ્યા દ્વારા સૂર્યદેવને પ્રસન્ન કરી એક એવું વરદાન માગ્યું હતું કે મારા શરીરની રક્ષાર્થે 1000 કવચ થાવ. જો કોઈ 1000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરે ત્યારે જ મારા શરીર ઉપરનું એક કવચ તૂટે અને તેમ કરનાર મરણ જેવી શિથિલ સ્થિતિને પામે. આ દૈત્યને મારવા શ્રી નરનારાયણ દેવનો અવતાર થયો છે. શ્રી નરનારાયણ દેવે સહસ્ત્રકુંચી નામના દૈત્ય સાથે યુદ્ધ કર્યું. 1000 વર્ષ સુધી નારાયણ ભગવાને તપ કર્યું અને એક કવચ તૂટ્યું. પછી 1000 વર્ષ પૂરા થયા એટલે નર ભગવાન યુદ્ધ કરવા આવ્યા. આવી રીતે યુદ્ધ કરતા કરતા 999 કવચ તૂટી જતા અસુર સૂર્યને શરણે જાય છે. સૂર્યને શરણે જવાથી સૂર્ય ભગવાને તેમની રક્ષા કરી અને તે જ અસુર દ્વાપર યુગમાં કર્ણ થયો, જે જન્મથી જ કવચ ધારણ કરીને જન્મ્યા હતા. ત્યારે શ્રી નરનારાયણ રૂપે નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અને નર ભગવાન અર્જુન રૂપે જન્મ ધારણ કરીને તે કર્ણનો વધ કર્યો. ભગવાન નરનારાયણનો અવતાર કલ્પપર્યંત તપસ્યા માટે જ પ્રગટ થયો છે. તે પ્રભુ આજે પણ બદ્રિકાશ્રમમાં તપ કરી તેમના પ્રેમી ભક્તોને દર્શન આપે છે અને ભક્તોને ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું બળ આપે છે. જ્યારથી આ સૃષ્ટિ રચાણી ત્યારથી જ અહીં નરનારાયણ ભગવાનનું મંદિર હતું જ નહીં. એક સમયે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં ઋષિમુનિ સાથે બેઠા હતા. ત્યારે ધર્મદેવ અને મૂર્તિદેવી પણ બેઠા હતા. ભગવાનની ઈચ્છાથી જ ત્યાં માર્કંડેય મુનિ આવ્યા. માર્કંડેય મુનિનું સ્વાગત ન થયું. તેમણે બધાને જ શાપ આપ્યો કે તમે બધા જ આ પૃથ્વીલોક પર અવતાર ધારણ કરો અને અસુરો થકી ખૂબ જ દુઃખને પામો. તે શાપને કારણે જેટલા પણ સભામાં હતા તેઓ પૃથ્વીઓ પર અવતાર ધારણ કર્યો. મૂર્તિદેવી અને ધર્મદેવ અવતાર ધારણ કરીને ધર્મદેવ અને ભક્તિ માતા થયા અને તેમના જ કોકે નરનારાયણ ભગવાને જન્મ લીધો અને નામ પડ્યું ભગવાન શ્રી સ્વામિનારાયણ. તે જ ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને પોતાના સ્વરૂપ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ ભગવાનનું પ્રથમ મંદિર અમદાવાદમાં બનાવ્યું અને તેમાં શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. તે જ રીતે ભુજમાં પણ આ દેવ પધરાવ્યા, જે દેવો પોતાના ભક્તજનોની અંતઃશત્રુ થકી રક્ષા કરે છે. જય શ્રી સ્વામિનારાયણ.